પ્રભુતવ મૂરતિ વિનોદકારી પલપણ વિસરે નહીં જો વિસારી જુગલ ચરણ 16 ચિન્ન જેહ નજર સમીપે રહો હમારી દુઃખ હરિજનનું દિલે ધરો છો સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો તદપી ભજન જે કરે ન ભાવે નહીં નર જાતિ કુજાતિ તે કહાવે વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમરમુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી ઠાકોરજી મહારાજની શ્રી હરિ કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સદગુરુદેવની શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. સર્વાવતારી આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ પરમ ધ્યેય સ્વરૂપ લોયાધામાધિપતિ ઠાકોરજી મહારાજ તમને સભામાં પ્રગટને પ્રત્યક્ષ દર્શન આપતા છોટુ મહારાજ નિજ મંદિરમાં નિત્ય નવલા શણગાર સજીને દર્શન આપતા વાલીડા ઘનશ્યામ મહારાજ આ દિવ્ય બ્રહ્મસત્રની સભામાં ઉપસ્થિત આપણા સૌ કોઈના વાલસોયા મહંત સ્વામી, શ્રીજી સ્વામી, દિવ્ય સ્વામી, નિષ્કામ સ્વામી,
દર્શન સ્વામી, દેવ સ્વામી, પ્રીતમ સ્વામી ખૂબ મહેનત કરી અને આ બ્રહ્મસત્રનું આયોજન કર્યું. એવા આપણા સૌ કોઈના વાલસોયા વિવેક સ્વામી, તમામ ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, નાના મોટા યજમાનશ્રીઓ તેમજ સભામાં ઉપસ્થિત વકીલ સાહેબ આદિક સર્વે વાલા ભક્તોને ફરીને મારા જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, લોયાધામ કંડારીમાં વાલીડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આજથી આ દિવ્ય બ્રહ્મસત્રનું સરસ મજાનું આયોજન, એનો શુભ પ્રારંભ થયો છે. દર વર્ષે વર્ષોથી આપણે બ્રહ્મસત્ર દ્વારા બ્રહ્મભીના થવા, બ્રહ્મરૂપ થવાના આપણે પ્રયત્નો કરીએ છીએ. પહેલે જ દિવસ ચોખવટ કરી દઉં, ગયા બ્રહ્મસત્રમાં આપણે એવું કીધું હતું આ છેલ્લો બ્રહ્મસત્ર છે, પણ મહારાજની એવી કોઈ ઈચ્છા હશે એટલે આ વખતે પણ બ્રહ્મસત્ર થયો છે. અધૂરો સંકલ્પ મહારાજ આવતી સાલ પૂરો કરે એવી મહારાજના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ છીએ. આવતી સાલ લોયાધામમાં આપણે બધા ભેગા થઈ લોયાધામ મહોત્સવ 1 એની શરૂઆત થાય. અમેરિકામાં લોયાધામ મહોત્સવ 1 થઈ ગયો છે, પણ ભારતમાં પણ એવું થાય એવી આપણે ઠાકોરજી મહારાજ, આપણી મુક્તાનંદીય પરંપરાના દિવ્ય સદગુરુઓ એમના ચરણમાં પ્રાર્થના કરીએ. અંતે તો ધાર્યું ધણીનું થાય છે, એની મરજી હોય એમ આપણે રહેવું એ આપણી પરમ ફરજ છે. એમની મરજીમાં આપણી મરજી ભેળવી દેવી એ આપણી પરમ ફરજ છે. પણ મહારાજને કહીએ, મહારાજ અમારી અરજી ને તમારી મરજી, અરજી કરવામાં કાંઈ વાંધો નથી, જાને પછી મહારાજની મરજી. પણ તમે બધા આ દિવ્ય બ્રહ્મસત્રમાં ખૂબ સારી રીતે લાભ પ્રથમ દિવસથી જ લઈ રહ્યા છો. તો થોડી વાર અહીંયા કથા વાર્તા કરીશું. કથા વાર્તાનો શુભ પ્રારંભ કરીએ આજના બીજા સેશનમાં. આજે છે વિક્રમ સંવત 2080, આસોવદ 12 અને ધનતેરસ બંને ભેગા છે. તારીખ છે 29 ઓક્ટોબર 2024 મંગળવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080, દિવ્ય બ્રહ્મસત્ર. આજની મારી કથાનો વિષય છે સોરઠના ભક્તોની સમજણ, હરિચેતામૃત સાગરના આધારે. દિવસ 1 લોયાધામ કંડારી, હરિચેતામૃત સાગર પૂર 5મું, તરંગ 39મું, કડી છે 17 થી 40. ભગવાન શ્રી હરિ કચ્છમાં વિચરણ કરે છે. દરબારો સાથે છે. સૌરાષ્ટ્રના બધા દરબારો, મોટા મોટા દરબારો, દાદા ખાચર છે, સુરાબાપુ છે, અલૈયા ખાચર છે, ભસ્તા ખાચર, બધા દરબારો, બહુ મોટી સંખ્યામાં દરબારો મહારાજની સાથે છે. બીજા અનેક હરિભક્તો પણ સાથે છે, બાયો ભાઈઓ બધો સંઘ સાથે લઈ અને મહારાજ કચ્છમાં ગયા છે. કચ્છમાં કોટડી કરીને ગામ છે.
અને આ કોટડી ગામમાં મહારાજ અત્યારે બિરાજે છે. મહારાજની સાથે આવેલા જે દરબારો છે એમને લાગે છે ઘણો ટાઈમ થઈ ગયો છે, જો મહારાજ આજ્ઞા આપે તો હવે ઘેરે જઈએ. મહારાજ કે કોઈ સંકલ્પ કરતા નહીં, તમારી જો ઘેરે જરૂર હશે તો પત્ર આવશે, અને જો તમારા ઘેરેથી પત્ર આવે કે તમારા વિના એ બધું અટકી ગયું છે ને વહેલા આવો તો જાજો. પણ જ્યાં સુધી તમારા ઘેરેથી કોઈના ઘેરેથી પત્ર ના આવે ને ત્યાં સુધી આ માહોલ છોડીને, આ સત્સંગ છોડીને, અમારો અને આ સંતોનો સમાગમ છોડીને તમારે કોઈને જવા નથી. બધાને અમારે યાર રહેવાનું. તમને સાચવીએ છીએ ને અમે. ખાવાનું મેનુ બરાબર છે ને? જમવામાં તમને બધાને ફાવે છે ને? તમારી રહેવાની વ્યવસ્થા હરિભક્તો સરસ કરે છે ને? કોઈ તમને પ્રોબ્લેમ નથી ને? અને હા, કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને કહેજો. બધી વ્યવસ્થા ફર્સ્ટ ક્લાસ છે. રહેવાની, જમવાની, નાહવાની, ધોવાની, કથા વાર્તાની અમે પ્રત્યક્ષ દર્શન આપીએ છીએ. આરુડા સંતોનો સમાગમ થાય છે. ખબરદાર જો કોઈ ઘર યાદ કર્યું છે તો. દરબારોએ હાથ જોડ્યા, ભલે મહારાજ, આપની જેવી ઈચ્છા. આ ભક્તોને તાળીઓથી વધાવો. અને શું એ દરબારોની સમજણ છે? મહિનાઓના મહિનાઓ અને રજવાડા આંકનારાઓ. આપણે તો રજવાડા કાંઈ છે નહીં. રજવાડા આંકનારાઓ, કોઈ 5 ગામના ધણી, કોઈ 2 ગામના ધણી, કોઈ 10 ગામના ધણી, કોઈ 25 ગામના ધણી. આવા દરબારો અને રાજ ઠાઠથી રહેનારા દરબારો, મહિનાઓના મહિનાઓ. અને આજે તમે બ્રહ્મસત્રમાં આવ્યો, દિવસમાં 3 વખત ફોન કરો તો કરી લો. બ્રહ્મસત્રમાં બેઠા બેઠા ઓફિસો ચલાવો. તેથી નહોતા ફોન, તેથી ફોન નહોતા. સમજ્યા ને? હા, પરિવારનો કોઈ ઉકલી ગયો હોય ને તો 15 દિવસે ખબર પડે કે ભાઈ ગયા છે. એવી પરિસ્થિતિ હતી. ત્યારે આ દરબારો મહિનાઓના મહિનાઓ સુધી મહારાજની સાથે રહે. એ લોકોને કેટલો મોક્ષનો ખપ હશે, એ લોકોને કેટલો કલ્યાણનો ખપ હશે, એની કેવી સમજણ હશે. વંદન છે, વંદન છે. વાલા ભક્તો, આપણે આમાંથી ઘણું શીખવા જેવું છે. ઘણું એટલે ઘણું. છોડતા શીખીએ. સમજી વિચારીને મેલો તો ઘણું સારું, નહીતર જરૂર મુકાવશે જમજી. મૃત્યુ જ્યારે આવે છે ત્યારે બધાને જવું જ પડે છે, અને બધું જ અહીંનું અહીંયા પડ્યું રહેશે, અને બધી વ્યવસ્થા થઈ જાય છે. આપણા વિના કાંઈ કોઈ મરી નથી જતા. આપણા વિના જગત બંધ નથી પડી જતું. બિઝનેસ, ધંધા કાંઈ બંધ નથી પડી જતું. પણ છોડતા શીખીએ આપણે. વર્ષમાં આવો મોકો જ્યારે મળે ને ત્યારે થોડો સંસારનો ત્યાગ કરી સાધુની સાથે રહી અને સાધુ જીવન જીવતા શીખીએ આપણે. સમજાને? હા, સંસારને ભૂલતા શીખીએ, પરિવારને ભૂલતા શીખીએ, બિઝનેસ ધંધાને ભૂલતા શીખીએ. કારણ કે એક દી એને ભૂલવાનું છે, એક દી એને છોડવાનું છે, એક દી છોડવાનું છે. 50-55 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, દીકરાઓ બધા સેટ થઈ ગયા હોય, તો મહિનો મહિનો આવી અને સાધુની ભેગા રહીને ભજન કરીએ આપણે. હા, લોયા ધામ જેવું પવિત્ર ધામ હોય, જેની રજ રજ ભગવાન શ્રી હરિ અને પરમહંસના ચરણથી અંકિત હોય, રહેવાની સુંદર મજાની વ્યવસ્થા હોય, જમવાની વ્યવસ્થા હોય,
ભજન કરવાની સરસ મજાની સુવિધા હોય ને તો નીકળી જઈએ આપણે, મહિનો વયા જઈએ. પછી ભગવાન આપણને મોટો મંદવાડ આપે અને ખાટલામાં વર્ષોના વર્ષો રહેવું પડે, પથારીમાં ટોયલેટ બાથરૂમ બધું અંદર કરવું પડે, એવી પરિસ્થિતિ આપે ભગવાન, અને આપણે સહન કરવું પડે. એના કરતાં શરીર સારું હોય ને ત્યારે થોડું છોડતા શીખીએ. સંસારથી દૂર જાઓ તો તમને ખ્યાલ આવે ભગવાનના સ્વરૂપનું શું સુખ છે. બિઝનેસ ધંધાથી તમે થોડા દૂર જાઓ તો તમને ખબર પડે કે ભક્તિનો મોજ કેવી છે. પણ જો સંસારના કામમાં ડૂબ્યા જ રહીએ, નીકળીએ જ નહીં તો શું ખ્યાલ આવે. દરબારોને ધન છે, મહિનાઓના મહિનાઓ થઈ ગયા છે, ઘેરે જવાનો સંકલ્પ કરે છે, મહારાજ ના પાડે છે. જ્યાં સુધી તમારા ઘેરેથી પત્ર ના આવે ત્યાં સુધી કોઈએ જવાનું નથી. અને દરબારોએ હાથ જોડ્યા છે, ભલે મહારાજ આપની જેવી આજ્ઞા. અને ત્યાર પછી મહારાજ મોટી સભા કરે છે. કોટડી ગામની અંદર, કચ્છનું કોટડી 24માં આવે. અને સભામાં મહારાજ કહે છે, એ આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામી દાદા ખાચરને સંભળાવે છે અને ગુરુદેવ આધારાનંદ સ્વામી એની ચોપાઈઓ લખે છે. એ જ કથા હું તમને કહું છું. સુલટ ગ્રહત હૈ બાત ही जेहा, तासंग सहज रहत है नेहा, सोरठ है हरिजन अपारा, धर्म नियम सुत सब ही सारा. જે મનુષ્ય દરેક વાતને સવળી સમજણથી ગ્રહણ કરતો હોય તો તેની સાથે સહેજે હેત રહે છે. મહારાજ કહે છે, સુલટ ગ્રહત હૈ બાત ही જેહા, તાસંગ સહજ રહત હે નેહા. અમે જે કહીએ અને સવળું લે એની સાથે અમને હેત થાય છે. દરબારોએ સવળું લીધું, મહારાજ કે નથી જવાનું. તો એવું ના એમને અવળું લીધું કે આટલા ટાઈમથી અમે હારી છે, મહિનાઓથી હારી છે, તો હજી મહારાજ છોડતા નથી, હજી અમને જવા નથી દેતા. એવું અવળું ના લીધું, સવળું લીધું. ભલે પ્રભુ આપની જેવી મરજી, આપ જે કંઈ કરો છો ને એ અમારા ભલાને માટે કરો છો, અમારા કલ્યાણને માટે કરો છો, આલોક અને પરલોકમાં અમારું ભલું થાય એના માટે જ આપ કરો છો, અમારા હિત માટે જ કરો છો. માટે પ્રભુ આપ જેમ કહો તેમ. આવું સવળું લીધું. એટલે મહારાજ કહે છે કે અમારી વાતને સવળી લે એની ઉપર અમને તાસંગ સહજ રહત હે નેહા, એની સાથે સહજ હેત રહેશે. વાત તો સાચી છે. તમે સંસારમાં હો, અમે ત્યાગી હોઈએ, કે પછી ભગવાન પોતે હોય, જે આપણી વાતને સવળી લે એની હારી હેત થાય. વાતને જો અવળી લે તો હેત ના થાય. એ તો આખા વિશ્વનો એક નિયમ છે. એટલે મહારાજ રાજી થયા છે. ત્યાર પછી મહારાજ કે જેવી રીતે તમે સવળી સમજણ લ્યો છો એવી જ રીતે સોરઠ હે હરિજન અપારા, ધર્મ નિયમ જુત સબહી સારા. મહારાજે સોરઠને યાદ કર્યો, કારણ કે સોરઠ તો ગુરુદેવ રામાનંદ સ્વામીના વખતથી રંગાયેલો. અરે ઘેર ઘેર સમાધિવાળા, ઘોડિયામાં હૂતેલા છોકરાઓને પણ સમાધિ થતી મહારાજના વખતમાં અને નંદ સંતોના વખતમાં. સોરઠનો સત્સંગ પહેલેથી વખણાય, બહુ ધીંગો સત્સંગ, ગામો ગામ આખા સત્સંગીના અને નિષ્ઠાવાન સત્સંગી. મહારાજને સોરઠના સત્સંગીઓ યાદ આવ્યા છે. અને મહારાજ છે કચ્છમાં, દરબારોની વચ્ચે છે અને યાદ કરે છે સોરઠના સત્સંગને. સોરઠ હે હરિજન અપારા, ધર્મ નિયમ જુત સબહી સારા.
સોરઠમાં અપાર હરિજનો છે, અપાર ગામના ગામ હરિભક્તોના છે. તેઓ બધાય ધર્મ નિયમથી યુક્ત અને શ્રેષ્ઠ છે. ધર્મ નિયમવાળા તો છે જ, પણ શ્રેષ્ઠ ધર્મ નિયમવાળા છે, એકાંતિક છે, એવા છે જેથી અમને સોરઠના ભક્તો પર સહજ હેત રહે છે. અમે કંઈ વાત કહીએ કે સંતો કંઈ વાત કહે તો સોરઠના હરિભક્તોના અંગ એવા છે, સવળું જ લે છે, ક્યારે અવળું લેતા જ નથી. સોરઠના હરિભક્તોમાં સહજ મહિમાનું અંગ છે. આજે પણ સોરઠના ભક્તો છે ને, જુનાગઢ પ્રદેશ એ બધો સોરઠ કહેવાય. જુનાગઢ પ્રદેશ છે એ બધો સોરઠ કહેવાય. આજે પણ સોરઠના હરિભક્તો બધા મહિમાવાળા, એને સાધુનો અતિ મહિમા, ભગવાનની ઉપાસના સાર ધાર. એક નાનામાં નાનો છોકરો હોય તો સ્વામિનારાયણ સર્વોપરી છે, બીજું કાંઈ જાણે નહીં, દોરા ધાગામાં કાંઈ મંત્ર જંત્રમાં સોરઠનો હરિભગત ના માને. અને સાધુના વચન એટલે ભગવાનનું વચન, જાને. હા, સાધુ બોલ્યા એટલે ભગવાન બોલ્યા. જુનાગઢ પ્રદેશ એ બધા મોટી કુકાઓ, નાની કુકાઓ, વડિયાન, આ બધા જે જેતપુર ને બધા આવે છે, ધોરાજી ને ઉપલેટાન, આ બધા ગામડાઓ છે ને એ સોરઠના છે. અમરેલી જિલ્લો પણ ઘણો ખરો સોરઠમાં કહેવાય છે. હા, અતિ મહિમાવાળા, અતિ શ્રદ્ધાવાળા હરિભક્તો, સાધુના વચને ચૂરે ચૂરા થનારા હરિભક્તો. આજે પણ ભણેલા બહુ ન હોય, બિચારા અભણ હોય, ગામડાઓમાં રહેતા હોય, ખેતીવાડી કરતા હોય, પણ સાધુ બોલ્યા એટલે ભગવાન બોલ્યા. જાજુ એને વચનામૃતનું જ્ઞાન ના હોય, શાસ્ત્રોનું જ્ઞાન ન હોય, પણ સુરાબાપુની જેમ હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, ઠાકોર બેઠો પારણે, હું દોરી તાણું, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, એ અમારો ધીંગો ધણી છે, એમ સોરઠના હરિભક્તો માને. બાબરિયા વાડ દેશ છે પણ સોરઠમાં આવે, ગીર પણ સોરઠમાં આવે. આહિરોનો સત્સંગ, રજપૂત લોકોનો સત્સંગ, હાટી દરબારોનો સત્સંગ, પટેલિયાઓનો સત્સંગ, જાને. પણ ભારે સત્સંગ હો, હા, ભારે સત્સંગ. હા, ત્યાગાશ્રમમાં પણ સોરઠ એટલે જુનાગઢ પ્રદેશ, અમરેલી પ્રદેશ, સાધુઓ જાજામાં જાજા. આખા સંપ્રદાયમાં સાધુની સંખ્યા તમે ગણો તો સોરઠના સાધુઓ જાજા, આખા સંપ્રદાયમાં. ખબર નહીં જાણે મુક્તોની ખાણ હોય ને એવો સત્સંગ, જાણે રામાનંદ સ્વામીના ધરબેલા પાયાઓ છે સત્સંગના. આદિગુરુદેવ મુક્તાનંદ સ્વામી એમાં પોતાના પ્રાણ રેડેલા છે. શ્રીજી મહારાજ ગામડે ગામડે ફરેલા છે. આવો એ સોરઠનો સત્સંગ છે. વાલા મુક્તો સત્સંગ કરો તો સાર ધાર કરવો, છેલ્લો જન્મ થઈ જાય આપણો. અંતે મહારાજને બળાત્કારે કરીને આપણને ધામમાં લઈ જવા પડે. આપણે ના જવું હોય ને તોય મહારાજને લઈ જવાનું મન થાય આપણને. અંતકાળે તેડવા આવે, નિર્વાસનિક થઈ જવાય, છતે દેહે બ્રહ્મરૂપ થઈ જવાય, આંખ બંધ કરી અને આપણને મહારાજની મૂર્તિ દેખાય, એવા હરિભક્ત આપણે થાવું એ આપણું પરમ લક્ષ્ય હોવું જોઈએ. સોરઠના ભક્તો એવા સિંહ જેવા હરિભક્તો, સિંહ જેવા હરિભક્તો. હા, આજે પણ તમે ગામડાઓમાં વિચરણ કરો તમને ખ્યાલ આવે. સાધુઓ જાય ને તો ગાયોને ભેંસો દોઈ હોય ને તો આવા બોઘરા ને બોઘરા દૂધના દોવાય સીધા મંદિરમાં આવે સાધુઓ પાસે. ખેતીવાડી કરતા હોય, એક બાજરો પાક્યો હોય ને તો પોક થાય સૌથી પહેલા મંદિરમાં આવે. અનાજ પાક્યું હોય સૌથી પહેલા મંદિરમાં આવે. શીંગ મગફળી પાકી હોય તો સૌથી પહેલા મંદિરમાં આવે. બધું પહેલા મંદિરમાં ઠાકોરજી મહારાજને અર્પણ થાય, સાધુને અર્પણ થાય, અને ત્યાર પછી જ પોતે પોતાના ઘરમાં એનો ઉપયોગ કરે. આવા નિષ્ઠાવાન હરિભક્તો. મારે તો સોરઠના ગામડાઓમાં ઘણી જગ્યાએ કથાઓ કરવા જવાનું થયું છે, ફરવાનું થયું છે, એટલે મેં તો પ્રત્યક્ષ આ સત્સંગ જોયો છે 40 વર્ષ પહેલાં. જાને હા, મેં જોયો છે આ સત્સંગ 40-45 વર્ષ પહેલાં મેં આ સત્સંગ જોયો છે. અને ત્યાર પછી પણ ઘણી વાર જવાનું થયું છે મારે. હા, મેં ત્યાંની સભાઓમાં ઘણી વાર કીધું છે કે સોરઠના
હરિભક્તો ભાગ્યશાળી નથી, સોરઠના સાધુઓ ભાગ્યશાળી છે કે આવા એકાંતિક હરિભક્તો મળ્યા જેને ઘડવા જ નથી પડતા. બોલો, જન્મે ત્યાંથી જ ઘડાયેલા. ઘણી વાર મેં કીધું છે, જ્યારે જ્યારે સોરઠની સભાઓમાં જવાનું થાય ને ત્યારે હું વાત અવશ્ય મેવ કહું છું કે સોરઠના હરિભક્તો ભાગશાળી નહીં, પણ સોરઠના સાધુઓ ભાગશાળી છે કે જેને આવા હરિભક્તો એકાંતિક જન્મે ત્યાંથી જ, કે જેની પાછળ મહેનત જ ના જાજી કરવી પડે. જાને એવો સોરઠનો સત્સંગ છે. શ્રીજી મહારાજ પોતે વખાણે છે. સમજ્યા? જો મહારાજ શું કહે છે, જો સમાધિ નિષ્ઠ નિશ્ચય મેં પૂરા સંત હરિ પર હેત અતિ ઉરા એક મતી મતી ન ઓરા સત્સંગ મેં ચોટે એક થોરા. સમાધિ નિષ્ઠ નિશ્ચય મેં પૂરા, બધાય સમાધિ વાળા મહારાજના વખતમાં અને નંદ સંતોના વખતમાં કહેવાય છે કે ઘોડિયામાં હુતા છોકરાઓને પણ સોરઠમાં સમાધિ થતી. ગુણાતાન સ્વામી કીધું સોરઠમાં ઘેર ઘેર છોકરાઓને સમાધિ, બૈરાઓને સમાધિ થાય. બોલો, એ કેવા હરિભક્તો હશે. હા, શ્રીજી મહારાજ પોતે અહીંયા કે છે સમાધિ નિષ્ઠ, બધા હરિભક્તો સમાધિ નિષ્ઠ છે. પરોતભાઈ સોરઠના, ગોરધનભાઈ સોરઠના, જીણાભાઈ સોરઠના, કલ્યાણ બાપા સોરઠ વંથલીના, કલ્યાણ બાપા સોરઠના, આ બધા સમાધિનિષ્ઠ હરિભક્તો હતા. હા, સમાધિનિષ્ઠ. 2-3 4 કલાક સુધી, 5 કલાક સુધી મહારાજની મૂર્તિમાં ઘૂસી જાય, નીકળે નહીં બહાર, એવા હતા એ. સમજ્યા ને? હા, પ્રાણ જાય પણ એના ધર્મ નિયમ ન જાય. કેટલાએ તો નાતનો ત્યાગ કરેલો, હગાવાલાના ત્યાગ કરેલા, કુટુંબના ત્યાગ કરેલા, પરિવારના ત્યાગ કરેલા. સત્સંગને માટે માથા આપે એવા હરિભક્તો, માથા આપવા જ આપી દે હરિભક્તો, એવા સોરઠના હરિભક્તો. મહારાજ કે છે સમાધિ નિષ્ઠ અને નિશ્ચય મેં પૂરા, સમાધિવાન અને નિશ્ચય તો એનો જ, સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ નહીં, કશું જ નહીં સોરઠના હરિભક્તોમાં. હા, સ્વામિનારાયણ સિવાય બીજું કશું જ નહીં, પતી ગયું. હા, કોઈ જગ્યાએ નિશ્ચય થાય નહીં, ક્યાંય જાય નહીં. અને એટલું જ નહીં, સંત હરિ પર હેત અતિ ઉરા, ભગવાન ઉપર અને સાધુ પર અપાર હેત, અપાર હેત, અપાર હેત, અપાર હેત. હા, જા સમાધિ નિષ્ઠ નિશ્ચય મેં પૂરા, સંત હરિ પર હેત અતિ ઉરા. સોરઠના હરિભક્તોને ભગવાનમાં તો હેત ખરું, પણ સાધુઓમાં અપાર હેત. સોરઠ આખો સાધુના મહિમા ઉપર જ ઊભો છે. સોરઠનો સત્સંગ, આખો સત્સંગ સાધુઓના મહિમાના બેજ ઉપર જ ઊભો થયેલો છે. આજે પણ, આજે પણ. હા, આજે અતિ મહિમાવાળા હરિભક્તો, અતિ ભણેલા ઓછું. જા બહુ ભણેલા ના હોય, પણ હેત બહુ સાધુમાં, વિશ્વાસ બહુ સાધુમાં. એટલે આજે એટલા બધા સુખી છે, એટલા બધા સુખી છે. જાને હા, એટલા બધા સુખી છે કે ના પૂછો વાત. એટલા એ લોકો સુખી થઈ ગયા, કારણ કે ભગવાનમાં વિશ્વાસ, સાધુના વચનમાં વિશ્વાસ, સાધુને પૂછ્યા સિવાય કાંઈ કરે નહીં, એવા બધા છે એ હરિભક્તો. હા, પછી મહારાજ બહુ અગત્યની વાત કે જો એક મતી મતીના ઓરા સત્સંગ મેં ચોટે એક ઠોરા. તેઓની એક હરખી સમજણ છે, એમની સમજણમાં ક્યારેય ફેર ના પડે. સોરઠના હરિભક્તોને કોઈ પણ ડગાવી ના શકે સત્સંગમાંથી, જાને ઉપાસનામાંથી કોઈ ના દબાવી શકે. જાને હા, જેમાં કોઈ બીજો વિકલ્પ જ નહીં, સ્વામિનારાયણ ભગવાન સિવાય આ હરિભક્તો. અને પેઢીઓની પેઢીઓ શ્રીજી મહારાજના વખતમાં જે હરિભક્તો હતા, તમે આજે સોરઠમાં તમે અભ્યાસ કરો અને ગામડાઓમાં જાઓ, મેં તો અભ્યાસ કરેલો છે, વાસ્તવિક હું વાત આ કહું છું વાલા ભક્તો. શ્રીજી મહારાજના વખતમાં જે હરિભક્તો હતા એના વંશજો આજે 7મી કે 8મી પેઢી હશે, તો એવો ને એવો આજ પણ સત્સંગ છે. બોલો,
પેઢીઓનો સત્સંગ આવેલો આવે. છોકરાના, હા, હરિભગતનો છોકરો હરિભગત જ થાય, હરિભગતનો છોકરો હરિભગત જ થાય, હરિભગતનો છોકરો હરિભગત જ થાય. બોલો, 7-8 પેઢી થઈ ગઈ, 10 પેઢી થઈ ગઈ. શ્રીજી મહારાજના વખતમાં જે હરિભક્તો હતા, લગભગ ઝાઝા ભાગે એના વંશજો આજે પણ સત્સંગી છે. બોલો, આજે પણ સ્વામિનારાયણના પ્યોર ઉપાસક છે. આજે પણ મંત્ર જંત્ર દોરા ધાગા કાંઈ ન માને, કશું જ નહીં. સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં. સ્વામિનારાયણ સત્ય છે. જા બસ એક જ વાત અમને મળ્યા, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એક જ વાત. જા હા, એક મતીના ઓરા, એની મતી કોઈ ફેરવી ના શકે, એમની સમજણ કોઈ ફેરવી ના શકે. અભણ, પણ એની કંઠી કોઈ તોડી ના શકે, એનો સત્સંગ કોઈ છોડાવી ના શકે. કોઈ ના છોડાવી શકે, કોઈની તાકાત નહીં કે સ્વાર્થે હરિભક્તોની મતીને ભ્રમાવી શકે, કે પછી એને સત્સંગમાંથી બહાર લઈ જઈ શકે, કે એની કંઠી તોડાવી શકે. જાને એટલા નિષ્ઠાવાન આ વાલા ભક્તો મહારાજ આપણા માટે કહે છે કે આપણો પણ સત્સંગ આવો નિષ્ઠાવાન હોવો જોઈએ, આપણી સમજણ આવી નિષ્ઠાવાન હોવી જોઈએ. જાને હા, આપણે નાની વાતમાં ચલાયમાન થઈ જઈએ, નાની વાતમાં આપણને શંકા કુશંકાઓ થઈ જાય, આપણા નિશ્ચય ફરી જાય, આપણી શ્રદ્ધા ફરી જાય, આપણી ભક્તિ ઓછી થઈ જાય, મહિમા ઓછો થઈ જાય. કંઈ ને કંઈ પ્રસંગને કારણે કાં તો આપણને પૂરું સન્માન ના મળે, કાં તો આપણું કંઈક થોડું ઘણું કંઈક અપમાન થઈ જાય, કાં તો આપણું ધાર્યું ના થાય, કાં તો આપણને કોઈ કુસંગના શબ્દો કાનમાં પડે અને આપણા હૃદય આખા બદલી જાય, અને વર્ષોનો આપણને અનુભવ ઠાકોરજી મહારાજનો હોય, આપણા સંતોનો, આપણા હરિભક્તોનો આપણને રૂડો અનુભવ હોય, 1 સેકન્ડમાં એ ધોવાઈ જાય. એના માથે તો કલ્યાણમાં બહુ મોટા વિઘન છે. જાને વર્ષો સુધી જે ઠાકોરજી મહારાજ સાથે આપણે રહ્યા હોય, જે સંતોએ આપણને પોષણ આપ્યું હોય, કથા વાર્તા કરી, રાતને દિવસ ઉજાગરાઓ કરીને જે સાધુએ આપણા માટે મહેનત કરી હોય, અને નાની વાતમાં આપણું નિશ્ચય તૂટી જાય. હું આવું જ્યારે સાંભળું ને ત્યારે મને તો બહુ હૃદયમાં દુઃખ થાય, રડવું આવે કે આ શું સત્સંગને સમજ્યા, આપણે રડવું આવે. બોલો, કેટલી મહેનત કરીને સાધુઓએ તમને એકાંતિક બનાવ્યા હોય, જગતમાં બધાથી તમને જુદા બનાવ્યા હોય. જાને તમને પરમ એકાંતિક બનાવ્યા હોય, બધાથી જુદા બનાવ્યા હોય. જાને કેટલું તમને સત્સંગનું સુખ આપ્યું હોય, રમાડ્યા હોય, જમાડ્યા હોય, ભેટ્યા હોય, કેટલી તમારા હારા ખરાબ પ્રસંગની અંદર આ સાધુએ કેટલી તમારા માટે ધૂનો કરી હોય, પ્રાર્થના કરી હોય, કેટલું આ સાધુએ તમારી પાસે રાતને દી ઉજાગરા મહેનત કરી હોય, અને નાની વાતમાં આપણે આમ જેમ ફટાક્યો ફૂટે એમ ફૂટી જઈએ તો બહુ કાચું ન થાય. મહારાજ રાજી, જો એવા આપણા અંગ હોય તો સોરઠ જેવા હરિભગત આપણે ના થઈ શકીએ. જાને ના થઈ શકીએ આપણે. સાંભળ્યું ને? હા, જેની લોઢા જેવી નિષ્ઠા હોય ને, જાને હા, વજ્રની પૃથ્વીમાં વજ્રની ખીલી ખાલી એવી જ્યારે નિષ્ઠા હોય ને, ત્યારે મહારાજ રાજી થાય છે, ત્યારે આત્યંતિક કલ્યાણ થાય છે, ત્યારે આપણામાં એકાંતિકપણું આવે છે. બોલો, આ તો હાવ નાની વાતમાં, હાવ ક્ષુદ્ર વાતમાં, જાણે હાવ નહીં જેવી વાતમાં આપણે ફટ દઈને સત્સંગને છોડી દઈએ, કંઠીઓ કાઢી નાખીએ, એ તો સાધુઓને છોડી દઈએ. બહુ દુઃખની વાત, એ બહુ દુઃખની વાત. જેની હારે આપણે જિંદગી વિતાવી હોય, 15, 20, 25, 30 વર્ષ આપણે વિતાવ્યા હોય, આપણી પાછળ સાધુએ મહેનત કરી હોય, એને કારણે આપણામાં એકાંતિકપણું આવ્યું હોય, અને એનો આપણને વિશ્વાસ જતો રહે. જાને આપણે એનો નહીં જેવું, કાં તો કોઈકના કુસંગના આપણે શબ્દો સાંભળીએ, કાંઈક આપણું અપમાન થાય તો આપણને સન્માન ના મળે, કાંઈક વઢે ખીજે, કાંઈક કરે. વાલા ભક્તો, આ કેટલા દિવસ આપણે બાળક બુદ્ધિ રાખીશું? ક્યારે એકાંતિક થઈશું આપણે? તમે ત્યાગી, તમે ગૃહસ્થ, અમે ત્યાગી. અમારામાં પણ હાથ ધોતા આવડતા ના હોય, આવ્યો હોય ત્યારે હાથ ધોતા આવડતા ન હોય, પાણી પીતા આવડતું ન હોય, ધોતિયું પહેરતા પોતા મારતા આવડતા ના હોય, કાંઈ ન હોય. અને એને એકાંતિક મુક્ત જેવો બનાવે. જાને એકાંતિક, એનામાં ધર્મ, એનામાં જ્ઞાન, એનામાં વૈરાગ, એનામાં ભક્તિ, રૂડો રૂપાળો એને બનાવે.
ભગવાનને બાથમાં ઘાલીને મળવાનું મન થાય એવો એને બનાવે, બધી રીતે સદ્ગુણી બનાવે. અને પછી નહીં જેવી વાતમાં કંઈ પૂરું એને લાગે કે મારું સન્માન નથી થતું, કે મને પૂરું કંઈ મારી લાયકાત પ્રમાણે મારા અહીં કિંમત નથી થતી, મારી લાયકાત પ્રમાણે મારી કિંમત નથી થતી, આ તો મને સ્થાન પદ પ્રતિષ્ઠા નથી મળતી, આ તો મને કોઈ વઢે છે, ખીજે છે, મારું અપમાન કરે છે, મારી વાત સાંભળતા નથી, આવી એક તુચ્છ અને ક્ષુદ્ર વાતમાં એને અભાવ આવી જાય, અને સત્સંગ છોડવાનું એને મન થઈ જાય, મંડળ છોડવાનું એને મન થઈ જાય, સદગુરુઓને છોડવાનું મન થાય, સાધુઓ મોટા મોટા સાધુઓને છોડવાનું મન થાય. કેટલું કાચું ને કેટલી બાળક બુદ્ધિ કહેવાય વાલા ભક્તો, કેટલી બાળક બુદ્ધિ કહેવાય. અમારામાં હોય તો એ બાળક બુદ્ધિ, અને તમારામાં હોય તો બાળક બુદ્ધિ. સમજાને? સત્સંગ તો શિરને સાટે રાખવો જોઈએ. સમજા? સત્સંગ શિરને સાટે રાખવો જોઈએ. સમજાને? હા, કેટલી બાળક બુદ્ધિ આપણામાં કહેવાય. જેના સંગે આપણને ભગવાન સાથે હેત વધ્યું છે, જેના સંગે, જેણે આપણા માટે કંઈક મહેનત કરી છે, આપણું આધ્યાત્મિક લેવલ ઊંચું જાય, આપણામાં સદ્ગુણ આવે, આપણામાં ભક્તિ આવે, એના માટે આપણા માટે એવી મહેનત જેણે કરી છે, એનો સંગ કેમ તજીએ આપણે? કેમ તજી શકીએ આપણે? એનો અભાવ આપણે કેમ લઈ શકીએ નાની નાની વાતમાં? કે જેણે રાતને દી ઉજાગરાઓ કર્યા છે, રાતને દિવસ આપણને સત્સંગમાં દઢ કરવા માટે, સારા સદ્ગુણો આવે, ભગવાનને ગમે એવા કરવા માટે, આપણને મુક્ત કરવા માટે જેણે રાતને દિવસ મહેનત કરી છે, કંઈક આપણા માટે ભોગ આપ્યો છે, આપણો ઉપયોગ નથી કર્યો, આપણા માટે એ ભોગવાઈ ગયા છે, ઉપયોગમાં આવી ગયા છે. નાની નાની વાતમાં એવા સાધુઓને આપણે કેમ છોડી શકીએ? અને જો આવી જ આપણી તુચ્છ બુદ્ધિ હોય તો આપણામાં એકાંતિકપણું ક્યારે આવશે? શું ખાતરી કેટલા વિઘન આવશે આપણા ઉપર કલ્યાણના માર્ગમાં? શું ખાતરી? માટે આ ઉપદેશ પરોતભાઈ માટે નથી, આ ઉપદેશ ઝીણાભાઈ માટે નથી, આ ઉપદેશ ગોરધનભાઈ માટે નથી, આ ઉપદેશ મયારામ ભટ્ટ માટે, સુરાબાપુ માટે, દાદા ખાચર માટે નથી, આ ઉપદેશ લાડુબા કે જીવબા કે મોટીબા માટે નથી, શાંતાબા માટે નથી, આ ઉપદેશ મુક્તાન સ્વામી કે ગોપાળાન સ્વામી કે બ્રહ્માન સ્વામી માટે નથી. આ ઉપદેશ મારા ને તમારા માટે છે. મહારાજ મને ને તમને કહે છે, હા, કે જેના દ્વારા તમને ભગવાનમાં પ્રીત થઈ છે, જેણે તમને સારા મોક્ષના સદ્ગુણો આપ્યા છે, એના પ્રત્યે તમે શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો, એનું થોડું સહન કરો. સહન કરો તો એકાંતિકપણું આવશે, નકર નહીં આવે. હા, તિલક ચાંદલો તો કદાચ રહેશે, અમે ત્યાગી છીએ, કદાચ ભગું રહે, પણ બાકી બધું વયું જાય. ભગવાનને રાજી કરવાનું બધું જ વયું જાય. જેનાથી પુરુષોત્તમ નારાયણ રાજી થાય, જેનાથી આપણામાં એકાંતિકપણું આવે, આપણામાં બ્રહ્મરૂપપણું આવે, એ બધું જતું રહે, એ કાંઈ ન રહે. સમજ્યા? કશું જ ના રહે. હા, માટે મહારાજ કહે છે, સોરઠના ભક્તો આવા બળ્યા છે, એક મતીના ઓરા, સત્સંગ મેં ચોટે એક ઠોરા. એને સત્સંગમાં એક ઠેકાણે સ્થિર થઈને વળગવાની આદત. સમજ્યા? સોરઠનો હરિભગત વળગ્યો એટલે વળગ્યો, પતી ગયું. ચોટે એટલે ચોટે, પછી ઉખડે નહીં એ. સમજ્યા ને? હા, જેને જે સદગુરુ મળ્યા, જે મંડળ મળ્યું, જે સંસ્થા મળી, ભગવાન સ્વામિનારાયણ તો બધે એક, પણ જે સદગુરુના સંગમાં હોય, પેઢીઓના પેઢીઓથી એ સદગુરુઓની પરંપરામાં, સોરઠમાં એક એવો રિવાજ છે, પાટલાના ગામ. સમજ્યા? સંતોના પાટલાના ગામ કહેવાય. હા, કે ભાઈ આ હરિચરણ સ્વામી તો રામપરા ને તોરી એનું પાટલાનું ગામ. પાટલાનું ગામ એટલે એ ગુરુ પરંપરાથી એ આવતું હોય નહીં. એ ગામડાઓમાં એ ગુરુ પરંપરાના એ સંતો ત્યાં સત્સંગ કરાવતા હોય, અને એ ગુરુ પરંપરાના સંતોની સાથે જ હરિભક્તો વળગેલા હોય. અને ગામમાં કાંઈ પણ કરવું હોય, એને મંદિર બાંધવું હોય, જીર્ણોદ્ધાર કરવો હોય, પારાયણ કરવા હોય, કાંઈ પણ કરવું હોય તો એને પૂછીને જ કરે.
વારા બદલે. ત્યાં ઓલા નામ ધર્માદાના વારાઓ દેશના એ બાજુ દેશ, જેમ વરતાલ દેશમાં ચિઠ્ઠીની પ્રથા એમ એ બાજુ દેશની પ્રથા છે. દેશ હોય બધાના, જાણે કે ભાઈ આ દેશ, વંઠલી દેશ, આ દેશ, તે દેશ, ધોરાજી દેશ. એ દેશમાં ફરવાના વારાઓ બદલે, પણ એના સદગુરુઓ ન બદલે. જા હા, એને કાંઈ પણ કરવું હોય તે પોતાના સદગુરુને પૂછીને જ કરે, એને પૂછીને જ કરે. આવું હતું. આજ શું છે બહુ ખ્યાલ નથી. આ તો હું તમને 40 વર્ષ પહેલાંની વાત કહું છું. સમજાને? હા, પણ સોરઠનો સત્સંગ તો આજે મજબૂત છે. એ તો આપણે જોયું છે. સમજાને? એ તો નજરે જોઈએ છીએ. એકવાર ચોટે, એકવાર વિશ્વાસ મૂકે, પછી ગમે તેમ થાય, પણ એનો વિશ્વાસ ક્યારેય ડગે નહીં. સમજાને? ક્યારેય ડગે નહીં. એક જગ્યાએ સ્થિર થઈ જાય અને સત્સંગ કરે, વિશ્વાસ મૂકીને એક સાધુ પાસે સ્થિર થઈ જાય અને પછી ચોટો ત્યાં. અને એ સાધુ જેમ કે એમ એ સત્સંગ કરે, જેને કારણે એનામાં એકાંતિકપણું આવે છે. રખડ કરે એમાં કોઈ દી એકાંતિકપણું આવે નહીં. મહારાજ આગળ કહે છે, સત્સંગી બિન ઓર સિદ્ધિ દેખાવે, તાકી ન પ્રતિ લાવે, ધન પુત્ર કો ગ્રાસ હી દેવે, કામણ ટુમણ ચેટકી ટેવે. હા, સત્સંગી બિન ઓર સિદ્ધિ દેખાવે. આપણા સત્સંગી વિના બીજો કોઈ, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત વિના બીજો કોઈ ગમે એવી સિદ્ધિ બતાવે, ગમે એવો ચમત્કાર બતાવે, તેની ક્યારે એને સોરઠના હરિભક્તોને પ્રતીતિ ના આવે. સેમ કચ્છમાં આવું છે. જેવું સોરઠમાં છે એવું જ કચ્છમાં છે. જાને? હા, હથેળીમાં ભલે ને બ્રહ્માંડ બતાવે દુનિયાના બીજા કોઈ, પણ સ્વામિનારાયણ ભગવાન સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ ના થાય. પોતાના સદગુરુ સંતો સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ ના થાય. બોલો. હા, ગમે એવી સિદ્ધિ બતાવે, સત્સંગી બિન ઓર સિદ્ધિ દેખાવે, તાકી ન પ્રતીતિ હિલાવે, તેની ક્યારેય પ્રતીતિ ના આવે. ભલે ને તે ધન આપે, પુત્ર આપે, ગ્રાસ આપે, અરે કામણ ટુમણ કરે, નાટક ચટક કરે, કોઈ મરેલાને જીવતા કરે એવા ચમત્કાર બતાવે, મરેલાને જીવતા કરે એવા કોઈ ચમત્કાર બતાવે, કોઈ આકાશમાં ઉડે. આ શ્રીજી મહારાજના કીધેલા શબ્દો હું બેઠા વાંચું છું. કોઈ એવો ચમત્કારી આવે આકાશમાં ઉડે, કોઈ દીકરાઓના દીકરાઓ આપી દે, કોઈ ધન આપી દે, કોઈ ગ્રાસ આપી દે, કોઈ ગમે એટલું કામણ ટુમણ કરે, કોઈ નાટક ચટક કરે, કોઈ મરેલાને જીવતા કરે એવો ચમત્કાર બતાવે, કોઈ આકાશમાં ઉડે, કોઈ આખા જગતનો નિભાવ કરે. ક્યા બાત હૈ! સબ સૃષ્ટિ કો કોરું નિભાવે, આખી સૃષ્ટિનો નિભાવ કરે. કોઈ જગતનો ઈશ્વર થઈને આવે, જગ કે ઈશ્વર આવે હોય, સબ જગત તાકો સેવે. અરે કોઈ એવો હોય કે જેની પાછળ લાખોના લાખો માણસો, આખું જગત એને ભગવાન તરીકે માનતું હોય, એને સદગુરુ તરીકે માનતું હોય, પૂજતું હોય. આખું જગત એને માનતું હોય, એવો કોઈ મહાસમર્થ દેખાય, જાને, તોય પણ તોહુ તાકી પ્રતીત ન કરહી, સત્સંગ બિન પાખંડ ઓર ધરહી, ऐसे અડગ નિશ્ચય રહે ધારે, સત્સંગ બિન સબ ગિનત ધુતારે. તોય પણ સત્સંગ વિના આવા બધાને તેઓ મનમાં પાખંડ જ જાણે. આવો તેમને મનમાં અમારો અડગ નિશ્ચય છે. બોલો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 12.5 ભગવાન હતા. કેટલા? 12.5 ભગવાન હતા. બોલો. હા, અડધા કોણ ખબર નહીં, 12ના નામ તો મારી પાસે છે. જા 12.5 ભગવાન હતા શ્રીજી મહારાજ થઈને. બોલો. અને તમને કહું, મહારાજનું તો અપમાન થતું, લોકો ગાળો દેતા, સ્વામિનારાયણના સાધુને ગાળો દેતા, અપમાન થતું. જા પણ એવા હતા કે જેની પાસે 2, 3 ને 4 હજાર સાધુઓ અને રાજા મહારાજાઓ એના ચેલાઓ. શ્રીજી મહારાજ વખત હતું કોણ? તમે દાદા ખાચરનો દરબાર ગઢ તો જુઓ કેવો છે.
સુરા બાપુનો દરબાર ગઢ તો તમે જુઓ કેવો છે. જોબન ભાયાની તમે મેળી તો જુઓ કેવી છે, તમે જુઓ તો ખરા. અને ઓલા પાસે તો મોટા મોટા રાજાના રાજાઓ, ઠેઠ પંજાબ સુધીના રાજાઓ એના ચેલા. શ્રીજી મહારાજને તો ગુજરાત પૂરતું વધારે, આને તો મોટા પંજાબ અને હરિયાણા સુધીના, દિલ્હી સુધીના મોટા મોટા રાજા મહારાજાઓ અને બાદશાહો એના ચેલાઓ. હા, બાદશાહો પણ એને એના પગમાં પડે એવા મોટા મોટા હતા. બોલો, એવા મોટાઓ હતા. હા, તોય પણ આ ખેડૂ હરિભક્તો, સોરઠના હરિભક્તો એ ચમત્કારો જોઈને, એ મોટા ટોળાઓ જોઈને, સમજ્યાને, જબરજસ્ત મોટા ટોળાઓ જોઈને, કે મોટા મોટા ચમત્કારો જોઈને, અરે આમ આમ મરેલા બિલાડાઓને એમ જીવતા કરી દે. સમજ્યા? હા, કૂતરાઓને જીવતા કરે, ઢોરને, મરેલા માણસોને, મરદાને ઊભા કરી દે મશાણમાંથી. એવા ચમત્કારીઓ હતા. તોય પણ આ સોરઠી હરિભક્તોએ ભગવાન સ્વામિનારાયણ સિવાય અને ભગવાન સ્વામિનારાયણના સાધુ સિવાય કોઈ જગ્યાએ મસ્તક ના નમાયું. બોલો, એને તાળીઓથી વધાવો. સારું હોય ત્યારે જ બધા આવે. વાહ વાહ થતી હોય, મનાવને, પૂજાને, વરઘોડાઓ નીકળતા હોય ત્યારે તો બધા આવે. જાને, હા, એ તો જગતનો રિવાજ છે. જ્યાં એક મોટું ટોળું ભેગું થાય ને બીજું ટોળું આવે જ. માન સન્માન થતું હોય ને વાહ વાહ થતી હોય ને તમારે બરાબર દહકો હાલતો હોય સોનેરી, ત્યાં તો બધાય જાય. જાને, પણ જે અપમાન થતા હોય, ધુતકારાતા હોય, જાને, હા, ખાવાના ઠેકાણા પડતા હોય, ફાફા પડતા હોય. ભુજનું મંદિર થાય, વિષ્ણુવાનંદ સ્વામીએ મહારાજને પત્ર લખ્યો, મહારાજ કોઈક સાધુને મોકલો, અહીં તો ખાવાનો બાજરો મળતો નથી. પ્રસાદીનો પત્ર પડ્યો છે, ખાવાનો બાજરો મળતો નથી. લોકો અપમાન કરે છે, જ્યાં જઈને અપમાન થાય છે, જ્યાં જઈને અપમાન થાય છે. તમે અમને મંદિર કરવા મોકલ્યા છે, મંદિર કરવું કેમ? બે ચાર સાધુ મોકલો મહારાજ, તો ભીખ માગવા તો જાય. એક ગામમાંથી ખાય એટલું નથી આવતું. બોલો, અને તેથી જે હરિભક્તોએ પક્ષ રાખ્યો ને, એ હરિભક્તો આજે ભગવાન સ્વામિનારાયણની સાથે અક્ષરધામમાં બેઠા છે. સમજા? એની કરોડો જન્મની કસર ટળી છે. સમજા? એની કરોડો જન્મની કસર એની ટળીશ. સમજા? એની ટળીશ. સમજા ને? હા, આનું નામ નિયમ નિશ્ચય પક્ષ છે. સમજા? જ્યારે દેશકાળ ખરાબ હોય, ભૂંડા દેશકાળ હોય, ચારે બાજુ અપમાન થતા હોય, અડધૂત થતી હોય, ગાળો દેવાતી હોય, ધૂળ નખાતી હોય, કાદવ કીચડ ઉડતો હોય, અને તેથી જે સાધુનો પક્ષ રાખે ને, તેથી સત્સંગનો પક્ષ રાખે ને, એના ઉપર મારો વાલો રાજી થાય 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 ને થાય જ. એના ઉપર થાય. જેણે તમને સત્સંગ કરાયો, જેણે તમારા જીવમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ ઘાલ્યું નહીં, તમને આવા રૂડા વર્તમાન શીખવાડ્યા. હાથ ધોતા આવડતું નહોતું. સમજ્યા? હાથ ધોતા નહોતું આવડતું. તે દિવસ આ સાધુએ તમારે ઘેરે આવીને તમારી પાછળ મહેનત કરીને તમને આવા રૂડા સત્સંગી કર્યા હોય, તો જમીનમાંથી હીરાને ગોતીને કાઢો એ કામ છે. જ્યારે ચળકી જાય ને પેલ પડે ને ત્યારે તો એને ઘણા વેપારીઓ લેવા તૈયાર થાય. સમજ્યા? હીરો હોય ને ડાયમંડ, એ જ્યારે ચળકી જાય, એના પર પેલ સરસ મજાના પડી જાય અને ચળકી જાય ત્યારે તો ઘણા વેપારીઓને લેવા તૈયાર થાય. પણ જ્યારે ધૂળમાં પડ્યો હોય, જમીનમાં દટાયેલો હોય, અને જેણે એને ગોત્યો હોય, એને ગોતીને એના પર ઘાટ ઘડ્યો હોય, એની ઉપર પહેલ પાડ્યા હોય, સમજાને, વંદન તો એને છે. વંદન એને છે. સમજ્યા? વંદન એને છે કે જેણે પહેલ પાડ્યા, જેણે ધૂળમાંથી એને ગોત્યો. સમજ્યાને? ધૂળમાંથી ગોત્યો. આ સાધુઓ તમે હાવ ધૂળમાં રખડતા હો. સમજ્યાને? ધૂળમાં રખડતા. આપણા લોયાધામ પરિવારમાં તમે વડોદરામાં તમે જો તોય ભલે, અત્યારે સુરતમાં મહેનત થાય છે, અહીં કાઠિયાવાડમાં આજે તમે આપણા સાધુઓ ત્યાં કાઠિયાવાડના ગામડાઓમાં કેવા ગામડાઓમાં ફરે છે. આપણે દયા આવે, રડવું આવે મને તો ઘણી વાર. આ બિચારા સાધુઓ, જ્યાં મોટા ગોલ્ડ મેડાલિસ્ટ સાધુઓ, ભણેલા ગણેલા સાધુઓ કેવા ગામડાઓમાં રખડે છે. સમજ્યા? હા, હમણાં એક 15 દી કે 20 દી થયા,
મારા પર ફોન કોનો આવ્યો, મને ભજન, લગભગ તો ભજન જ હતો. મને કે ગુરુજી સારું અઘરું બહુ કઠણ પડે. મેં તો બેટા જે નંદ સંતોને મહારાજે મહેનત આપી હતી ને એ મહેનત આપણને આપી છે. જેમ શૂન્યમાંથી સર્જન કર્યું ને નંદ સંતોએ, એમ બેટા આપણે શૂન્યમાંથી સર્જન કરવાનું છે. પણ મારો વાલો તમારી હારી છે, હિંમત હારતા નહીં. સમજ્યા ને? એક દી મહારાજ પરિણામ લાવશે. સમજ્યા? હા, જે પરિસ્થિતિ નંદ સંતોની હતી એ છે. મેં કીધું મહારાજ આપણને ત્યાં મૂક્યા છે, અને જે કંઈ મહારાજે કર્યું છે ને બહુ સારું કર્યું છે. સમજ્યા? બહુ જ સારું કર્યું છે મહારાજે. પણ આવી પરિસ્થિતિમાં જે નિયમ નિશ્ચયને પક્ષ રાખશે એના પર મારો મહારાજ કરોડો જન્મની કસર ટાળશે. એ બહુ પાકી વાત છે. સમજ્યા? હા, મેં ભજનને કીધું તું, હિંમત રાખજે. સમજ્યા? નંદ સંતોને જે મહેનત છે એ આપણે છે, મહારાજ આપણને મહેનત આપી છે કરવાની. સમજ્યા? હા, કરવાની મહેનત. 5 જીવ સત્સંગી થશે, સ્વામિનારાયણને ઓળખશે, મુક્તાનંદીય પરંપરાને ઓળખશે, ઠાકોરજી મહારાજમાં હેત થશે, આવા રૂડા સાધુમાં હેત થશે. જે પાત્ર હાવ ધરબાઈ ગયું છે. સમજ્યા? અમે હમણાં કાલ જમતા હતા નિષ્કામ, અમે 2 દી પહેલાં કાલની જ વાત છે, કાલની વાત છે. જમતા હતા ને પેલા આપણા બ્રહ્મવિલાસ ભગત એક કડી બોલ્યા સાગરની. કડી તો મને મોઢે નથી, પણ હું લાવવાનો છું એ કડી અહીંયા. એ બોલ્યા, એમાં મુક્તાંશનું વર્ણન આવ્યું કે સ્વામીની સ્થિતિ કેવી હતી. અતિ પ્રેમ ભગવાનમાં, અતિ પ્રેમને મહારાજની મૂર્તિની અંદર રસબસ રહેનારા. આવા શબ્દો છે શ્રીજી મહારાજના બોલેલા. બોલો, એક પણ કોઈ સદગુરુ માટે મહારાજ આવું કીધું જ બતાવો મને. સિદ્ધું અનાદિ મુક્ત. સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારા ગુરા મુક્તાન સ્વામી અનાદિ મુક્તમાં પણ મુખ્ય છે. અનાદિ મુક્ત છે. એના ભજને કરીને, એ હું વિષય આખો લઈશ ત્યારે તમને વિસ્તારથી કહીશ, એના ભજને કરીને કામ ક્રોધાદિકના ઘાટ ટળી જાય. બસ એના માટે મથવું છે. જાને એ આપણી માં છે, એના માટે મથવું છે. મને મારી આંખમાં આહું આવી ગયા. સારું શાસ્ત્રનું પાનું ખોલો ને જેના વખાણ, સ્વામિનારાયણ ભગવાન જેનો મહિમા ગાય, ગોપાળાનંદ સ્વામી જેનો મહિમા, મોટા મોટા પરમહંસો જેનો મહિમા ગાય. જા આપણે એવું ના કહેવાય કે એને મહારાજે અન્યાય કર્યો છે. આપણે એવું કહેવાય કે મનને તમને તક આપી છે એનો મહિમા ઉજાગર કરવાની. જા તક આપી છે મનને તમને મહારાજે. એ તો અક્ષરધામમાં મુખ્ય છે, અનાદિ મુક્તોમાં પણ મુખ્ય છે એ. જાને હા, એ તો શ્રીજી મહારાજના પ્યારા છે. એ હું કડી લાવીશ, તમે હું એ કડી બેઠી લાવીશ, તમે હું વાંચીશ તમારી આગળ. જો મહારાજ શું કહે છે સ્વામીશ્રી માટે, મુક્તાનંદ સ્વામી માટે શું કહે છે. જેનો પાને પાને મહિમા છે, જેનો પાને પાને મહિમા છે, એ પાત્ર હાવ ડટાઈ ગયું, ધરબાઈ ગયું. હા, એવું ના કહેવાય આપણે કે મહારાજે આમ કેમ કર્યું. કહેવાય એમ કે મને ને તમને મહારાજે તક આપી છે આ સેવા કરવાની. મને ને તમને મહારાજે તક આપી છે. હા, શ્રીજી મહારાજ જ્યાં જ્યાં વચનામૃત બોલ્યા છે એ બધાય સ્થાનો ઉજાગર થઈ ગયા. મોટા મોટા શિખરબંધ મંદિરો થઈ ગયા, ધમધમતા થઈ ગયા. લોયાધામ આજે પણ વનવગડામાં રખડે છે. એમ ના કહેવાય આપણે મહારાજે કેમ સુરાબાપુએ આટલું સમર્પણ, તો કેમ આમ સુરાબાપુનું સમર્પણ કોઈ ઓછું નથી. 24 વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય લઈ લે અને મહિનાઓના મહિનાઓ નહીં, વર્ષોના વર્ષો મહારાજની સાથે ફરે, પોતાના ઘરનો વ્યવહાર પણ ના જોવે, કોઈ એવી સભા નહીં હોય, કોઈ એવી યાત્રા ન હોય કે લગભગ સુરાબાપુ મહારાજની હારી ના હોય, તો એ લોયાધામ આમ કેમ, એમ ના કહેવાય. આપણે એ આપણી નિષ્ઠામાં ખામી છે. કહેવાય એમ કે મનને તમને મહારાજે સેવાની તક આપી છે આપણને. મુક્તાનંદીય પરંપરા, મુક્તાનંદ સ્વામીને લોયાધામ સુરાબાપુ, એની સેવાની આપણને મહારાજે તક આપી છે. જે સમજશે એ સમજશે, નહીં સમજે નહીં સમજે. જાને જેને શ્રીજી મહારાજને નિમિત્ત કરવા છે, શ્રીજી મહારાજે જેની ચોઈસ કરી છે, એને આ વાત હૃદયમાં ઉતરશે. બાકી શ્રીજી મહારાજે જેને ચોઈસ નહીં કર્યા હોય આ સેવા માટે, જાને એને મુબારક, એને વંદન. જા મહારાજ એને ચોઈસ નહીં કર્યા હોય, હા જાને, હા
મહારાજના વખતમાં દાદાના દરબારમાં એ 4 દિવાલમાં સભા હમાઈ જતી હતી. જાને આજે દુનિયામાં નથી હમાતો સંપ્રદાય. હા, એ મહારાજનું કરતાપણું છે. જાને મહારાજે ધાર્યું એવું થાય છે, પણ આપણી એવી ફરજ છે, આપણી ફરજ એ છે કે જે આપણને મહારાજે આપણું વરણ કર્યું છે, આપણને જે સેવા મહારાજે હોપી છે, જે સ્થિતિમાં મહારાજે આપણને રાખ્યા છે, જે સાધુઓ દ્વારા આપણને સત્સંગનું પોષણ મળ્યું છે, જે સાધુએ રાત ને દિવસ આપણી મહેનત કરી છે, રાત ને દિવસ મહેનત કરી છે, તો નાની નાની વાતમાં કોઈ કુસંગના શબ્દ કરીને કે કોઈ ઝાક ઝમક જોઈને, મોટા ઝાક ઝમક જોઈને આ સાધુને આપણે ના છોડીએ. જા હા, આ મુક્તાનંદીય પરંપરાની આપણે નિષ્ઠા રાખીએ, લોયાધામની નિષ્ઠા રાખીએ. 5 જણાની વચ્ચે આપણે છાતી ફૂલાવીને લોયાના 3જા વચનામૃત પ્રમાણે લોક લાજનો ત્યાગ કરીને, લોક લાજનો ત્યાગ કરીને, જા લોક લાજનો ત્યાગ કરીને આજે શિરને સાટે, માથાને હાટે પક્ષ રાખો. સમજાને એ સમય તમારા માટે અને અમારા માટે છે. સમજાને એ વાતને જે સમજી શકશે એ જ લોયાધામની સેવા કરી શકશે, એ જ આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીને રાજી કરી શકશે. એ જ અને જેણે મહારાજે નક્કી કર્યા છે એનાથી થવાનું છે, બીજાથી નથી થવાનું. એ પણ મને ખ્યાલ છે. સમજાને મહારાજે જેને ચોઈસ કર્યા છે એ કરી શકશે. પણ સોરઠના આવા હરિભક્તો તમે વિચારો તો ખરા, કેવું મહારાજ કહે છે, કોઈ ગમે એટલી સિદ્ધિ બતાવે, હા, કોઈ ધન આપે, કોઈ પુત્ર આપે, કોઈ ગામ ગ્રાસ આપે, કોઈ કામણ ટુમણ કરે, કોઈ નાટક ચટક કરે, કોઈ મરેલાને જીવતા કરે, કોઈ ગગનમાં ઉડે, ગગન ચઢી જ આવે, કોઈ ગગનમાં ઉડે, કોઈ આખી સૃષ્ટિનું પોષણ કરે, આખી દુનિયાનું પોષણ કરે. એક કોઈ એવો સિદ્ધ હોય, દેખાતો હોય કે આખી દુનિયાનું પોષણ કરે, એવો મહાસમર્થ હોય. હા, કોઈ જગતમાં ઈશ્વર થઈને પૂજાતો હોય, આખું જગત એને ઈશ્વર માનતો હોય, પૂજાતો હોય, એની પાછળ લાખોના લાખો લોકો હોય, એક બે નહીં લાખો હોય. મોટા રાજા મહારાજાઓ જેના પગ દરરોજ ધોતા હોય. સમજાને સબ જગ તાકું સેવે, આખું જગત જેને સેવતું હોય, તો હું તાકી પ્રતીત ન કરહી સત્સંગ બિન પાખંડ ઉર ધરી. તોય આ સોરઠના હરિભક્તોને પાખંડ સમજતા ભગવાન સ્વામિનારાયણ અને સ્ત્રીધનના ભગવાન સ્વામિનારાયણના સાધુ ભલે હાવ ગરીબ હોય, લોકો મારતા, અપમાન કરતા, કાંઈ સાધુ કોઈ મારે તો સામે મારી ન શકતા, ગાળ દે તો ગાળ ના દઈ શકતા, સામે સામનો પણ ના કરી શકતા, બોલી પણ ના શકતા, આવા હાવ નિર્બળ સાધુ દેખાતા સ્વામિનારાયણના. બહારના તો મહાસમર્થ દેખાતા, બહુ સમર્થ દેખાતા. સ્વામિનારાયણના સાધુ હાવ નિર્બળ દેખાતા, હાવ નિર્બળ દેખાતા. ધોતિયા ફાટલા પહેર્યા હોય, નાના એવા પોત્યા પહેરાય, જોવામાં હાવ એ લાગતા હોય, જરાય સુરવીર ન લાગતા હોય, એ છતાંય પણ આ હરિભક્તો આ મહારાજ અને આ સાધુને ક્યારેય છોડવાનો સંકલ્પ પણ ના કરતા. એક બાજુ જામજક હોય, જાહો જહાલી હોય, છડીઓ પોકારાતી હોય, સમજાય? એક બાજુ મોટા મોટા રાજા મહારાજાઓ નમતા હોય, અને એક બાજુ કૂતરાની જેમ હાલ થતી હોય, કૂતરાની જેમ અપમાન થતા હોય સાધુને, તો સોરઠનો હરિભક્તો આ સાધુની સાથે રહેતો, પણ ઓલાની સાથે ક્યારેય ના જતો, સંકલ્પ પણ ના કરતો. આવી પ્રતીતિવાળા સોરઠના હરિભક્તો આમ છે. લો વાલા ભક્તો, જા ઘણું શીખવાનું આપણે આમાંથી છે. હા, જય સ્વામિનારાયણ.